આત્મીય બિલ્ડર અને વન વિભાગ દ્વારા કરમસદ ખાતે નવા પ્રોજેક્ટમાં પર્યાવરણની રક્ષા માટે જિલ્લામાં પ્રથમ વૃક્ષ પ્રત્યારોપણ કરાયું। દેશ અને દુનિયા જ્યારે વિકાસની નવી ઊંચાઈઓ આંબી રહી છે ત્યારે સ્વસ્થ વિકાસ માટે પ્રકૃતિ અને પ્રગતિનું સંતુલન રાખવું ખૂબ જરૂરી છે। ભવિષ્યની આવનારી પેઢીને આર્થિક સમૃદ્ધિની સાથોસાથ સમૃદ્ધ કુદરતી વારસો આપવો એ આપણી નૈતિક જવાબદારી બની રહે છે। ત્યારે આત્મીય ફિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સમગ્ર ચરોતર પંથકમાં સૌપ્રથમ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફાઇડ પ્રોજેક્ટ તથા સૌપ્રથમ એસી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફાઇડ પ્રોજેક્ટની વિશેષતાઓ સાથોસાથ જિલ્લામાં સૌપ્રથમ વખત કરમસદ ખાતે ડોમેસ્ટિક કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં વૃક્ષોનું જતન અને પર્યાવરણ જનજાગૃતિ માટે વન વિભાગ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે 150થી વધુ વૃક્ષનું પ્રત્યારોપણ હાથ ધરી વિકાસની સાથે સાથે જીવનમાં વૃક્ષના મહત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વૃક્ષોનું પણ પોતાનું આગવું સામ્રાજ્ય છે અને પૃથ્વી ઉપર જીવન ટકી રહ્યું છે તે વૃક્ષોને જ આભારી છે। વૈશ્વિક રીતે પ્રતિપાદિત થઈ ચૂક્યું છે કે વૈશ્વિક હવામાનમાં આપણે પરિવર્તન સામે રક્ષણ મેળવવા વાતાવરણ અને જીવન ટકાવી રાખવાનું એકમાત્ર માધ્યમો વૃક્ષો જ છે। વિજ્ઞાનના સથવારે માનવ આયુષ્યને લંબાવવા, અનાજની પેદાશ વધારવા અને જીવનશૈલીમાં વૈભવ વિલાસ વધારવા સહિતના ઉદ્દેશો માટે અનેક શોધો કરવામાં આવી છે। આ તમામ વિકાસને લીધે વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થયો છે। સામાજિક વનીકરણની પ્રવૃત્તિથી વૃક્ષોની ગીચતામાં વધારો થયો છે।